જ્યાં બધાને રોકાવાનું છે એક રાત એટલે રોકાવાનું જ છે કે ભાઈ કેવલની કાકી કેદી આવશે, જાહલ દીકરી કેદી આવશે, કેવલની કાકી કેદી આવતા હોય છે કે ભાઈ જાહલ દીકરી કેદી આવશે, કેવલની કાકી કેદી આવશે. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં જશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાને મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે. આજે થોડાક વહેલા પણ જાગી ગયા હતા. એનું મેન કારણ છે આજે છે શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે. એટલે કોમેન્ટમાં જય હનુમાન દાદાનો વરસાદ કરી દો. બધે વરસાદની મોસમ છે એટલા માટે હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. અને આજે જવાનું છે ભોરખ્યા, અને ભોરખ્યા જવાનું જ છે. અને પ્લસ હા, કારણ કે આ કાલે છે રવિવાર અને આજે છે શનિવાર. કાલે અમારા ફઈના ભાણિયાના ઘરનાનું શ્રીમદ છે એટલે અમારે બધાની ન્યા જવાનું છે. એટલે કે ત્રણેય બહેનો આવશે, ત્રણેય બનેવી આવશે, બધાય ભાણક્યું ને ભાણાભાઈ ની બધા આવવાના છે. ખૂબ જ આનંદ અને કિલ્લોર થવાનો છે 2 દિવસ સતત. અને હા, વળતે દિવસે રક્ષાબંધન, એટલે કે રક્ષાબંધન છે એટલા માટે ત્રણેય બહેનો રાખડીઓ બાંધવાની છે. એટલા માટે હું ઘણા સમયથી રક્ષાબંધનની રાહ જોતો હતો કે ત્રણેય બહેનો એક સાથે આવે એટલે ખૂબ જ મજા આવશે. અને પાછું યોગાનો યોગ છે ને, શ્રીમદ ભેગું થઈ ગયું છે ને એટલે બહુ વાંધો નહીં આવે. નકર ધક્કાધુક્કી બેનનું ને થોડુંક થાત. નકર રક્ષાબંધનનું કહેતી હતી કે ભાઈ રક્ષાબંધન રાખડીઓ મોકલાઈ દઈશું, શ્રીમદમાં આવશે. તો પણ ચલો કાંઈ વાંધો નહીં. રક્ષાબંધન અને શ્રીમદ કાલનો લાંબો ફેર નથી. કાલે છે શ્રીમદ અને પ્રમ દિવસે રક્ષાબંધન છે. એટલા માટે કાંઈ બહુ ફેર છે નહીં. એટલે બધી ત્રણેય બહેનોને, અસ્મિતાબેન, હેતલબેન, દક્ષાબેન, પછી અમારે મોટા જમાઈ છે અમારા બનેવી છે સુરેશકુમાર, એથી નાના છે વિજયકુમાર, એથી નાના છે મહેશકુમાર. ત્રણેય એટલે કે 6 જણાને કહી દઉં છું તમને કે બધાને એક રાત રોકાવાનું છે ભૂલા વૈના. હા, એક રાત ફરજિયાત રોકાવાનું છે. રવિવારની રાત રોકાવાનું છે. ત્રણેય વ્લોગ જોતા હોય ને તો કહી દઉં છું તમને, એક રાત રોકાવાનું છે ફરજિયાત. તમ તારે સોમવારે તમ તારે બધા જમી કરીને છૂટા. હા, બરોબર ને બા? ફરજિયાત બધાને રોકાવાનું છે એક રાત એટલે રોકાવાનું જ છે. મારા મમ્મી બનાવે છે ચા ભાખરી. અને આજે શનિવાર છે એટલે વહેલા જાગી ગયા છીએ. પણ તમને ખબર છે બા, આજ હું થોડોક વહેલો જાગ્યો. શું લેવા? હા, જવાનું છે ભોરખ્યા એટલા માટે. આલારામ વાગતું નથી એમ? પણ 5 વાગે જાગું હતું પણ કોને ખબર નીંદર જ ન ઉડી. આ બેઠેથી હું થાકી જાઉં છું. હમણાં કામ જ કરું ને પાવડાનું. કારણ કે પાવડો હાથમાં આવે ને એટલે હારા નીંદર આવી જાય વગર પથારીએ ને એમ. હા, તો ચલો કાંઈ વાંધો નહીં. આજે જવાનું છે ભૂરખ્યા. તો તમને બધાને ભૂરખ્યા દાદાના દર્શન કરાવી દઈશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ને હા, કન્ટિન્યુ વ્લોગમાં તો બન્યા તો રહેશો. પણ ઘણા બધાને કોમેન્ટ આવે છે ઘણા દિવસોથી કે ભાઈ કેવલની કાકી કેદી આવશે, જાહલ દીકરી કેદી આવશે, કેવલની કાકી કેદી આવશે, જાહલ કેદી આવશે. ભાઈ કમિંગ સૂન જ છે એમ સમજી લો ને તોય હાલે. મારા મમ્મીએ કીધું એમ. અને અમારે જવાનું છે આજે ભૂરખ્યા જવાનું છે. શનિવાર છે એટલે હનુમાન દાદાના તમને બધાને દર્શન કરાવી દઈશ, હનુમાનજી મહારાજના. અને મારા મમ્મી કાંઈક કહેતા હતા હમણાં બા. શું કહેતા હતા? નીલ આવે કલાકમાં બધા ધરાય રે. નીલ તો આવે ને એટલે એમ થાય કે આખડીક આવે તો સારું. હા, હળિયા પાટી જા બધું ઘોડામાં ગોઠવેલું હોય ને એટલે કાંઈ રે નહીં. અને આ બધું પડ્યું હોય ને એટલે ખાખા ખોળી કરીને બધું રમણ ભમણ કરી નાખે. હા, આવે અને પછી એને ખબર જ હોય કે આ રમકડું અહીંયા પડ્યું છે એમ. તો ચલો કાંઈ વાંધો નહીં. અત્યારમાં મારી વાતો ખૂટશે નહીં. તમને બધાને ફટાફટ હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. તો કન્ટિન્યુ બ્લોગો બધાય બન્યા રહેજો.
મહારાજના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને સવારમાં મેં તમને કીધું હતું ને અત્યારે કહું છું કે હનુમાન દાદાના નામના કોમેન્ટમાં વરસાદ કરી દો, બરાબર ને? બરાબર. તો ભલે ચલો તો હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે, શ્રીફળ ને બધું વધેરી લેવી, પછી પાછા મળીશું. અને અહીંયા જો મસ્ત લોકેશન આવે છે, તમને બધાને દેખાડી દઉં. ભુરખિયા અમારા ગામથી 10 કિલોમીટર થાય છે અને અમે છે ને મહિનાને એક શનિવારે આવી છે. તમારે બધાને આવવું હોય તો અવશ્ય આવજો. તમારે આપણે અહીંયા પણ આવીશું. તમે બધા આજુબાજુમાં કોઈ રહેતા હોય એ આવજો દર્શન કરવા. મજા આવે એવું મંદિર છે અને ખૂબ જ સારું મંદિર છે. લોકેશન એ મસ્ત આવે છે અને મારા ઘરે તમે બધા આટો મારો આવો ને ત્યારે અહીંયા તમને હું લઈને આવી જરૂર. તો કન્ટિન્યુ ભૂકો તમે બન્યા રહેજો. દાદાના દર્શન કરીને આપણે અત્યારે વહી આવ્યા છીએ દુકાને ને દુકાને પણ રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી અને દુકાનમાં જો રમણ ભમણ પડ્યું છે બધું ઠીકઠાક કરવાનું છે. આજે આ જોડી સીવાની છે, એમાં 3 બ્લાઉઝ છે એ સીવાના છે, આ ઇસ્ત્રી કરવાના છે. એ તો લગભગ હવે હું સાંજે કરીશ, ઇસ્ત્રી તો અત્યારે નહીં કરું. અને બધું રમણ ભમણ પડ્યું છે જો. અને મેન વાત તો એ કે મારે જે શિરાવાનું બાકી છે, લાઇટો ચાલુ કરી દઉં, મારે શિરાવાનું બાકી છે હજે. તો પહેલાં હું દુકાન સાફ કરીશ અને વિડીયો અપલોડિંગ કરીશ. આજના જે રેકોર્ડિંગ શૂટિંગ કરેલું છે ને વિડીયો એ આજના જ મૂકી દઈશ. તમને આજ તાજો ફ્રેશ વિડીયો નવો બ્લોગ પીરસીશ આજે તમને, એટલા માટે. તો હવે ઘરે જાવી પહેલાં ઘરે ક્યાં જવાનું, દુકાન મસ્ત મજાની સાફ કરી લઉં, દિવાળી બધું કરી લઉં, માતાજીની આરાધના કરી લઉં અને પછી શિરાવા હું જાશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અને હા, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.